અતિશય દુઃખદ અને દર્દનાક ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે 21 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. સંપૂર્ણ સ્વાર્થ માટે માનવ જીવનની કોઈ ચિંતા કર્યા વગર જે રીતના આવા પ્રકારના ધંધા ચાલતા હોય અને એમાં તંત્ર અને ભાજપની સરકારની મિલીભગત હોય ત્યારે અતિશય દુઃખદ છે. ત્યાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ માટેની કોઈ પરવાનગી નહોતી. સ્ટોરેજનું લાયસન્સ પણ રદ થયું અથવા રિન્યુ ન થયું. એનો અર્થ એ કે સંપૂર્ણ ગેરકાયદેસર કામ ચાલતું હતું. શું તંત્રને આની ખબર નહોતી? જ્યારે આ ફેક્ટરી એક વખત લાયસન્સ લીધા પછી એના સમયગાળામાં રિન્યુ ન થાય અથવા મેન્યુફેક્ચરિંગની માંગણી કરે અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો શું તંત્રની જવાબદારી નથી કે ત્યાં ચેક કરવું જોઈએ, સીલ કરવી જોઈએ ફેક્ટરીને? જિલ્લાના અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની, એ જો ખોટી પ્રેસ નોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ. જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માંગતી હોય તો મારી પહેલી માંગણી છે કે સરકાર કડક પગલાં લે.